મહાપુરુષોએ કીધું છે કે શુદ્ધ વિચાર ક્યાંથી પ્રાપ્ત થાય, કે શુદ્ધ વિચાર સંતોના સંગથી, ભજનથી, ધ્યાનથી થશે. જો પ્રગટે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન, તે જ્ઞાને મોહ છય થઈ પામે પદ નિર્વાણ એમ કીધું. આના માટે એક પાયાની વાત છે. પેલા માણસને માણસ બનાવવો પડશે. આપણે ગુરુના ચરણે જાય એટલે ગુરુ આપણને પેલા માણા બનાવે. તૈયારું આપણને એમ થાય કે આપણે માણા નહીં હોય, ઢોરઈશું એવું થાય આપણને. તો માણા ક્યારે બને કે 5 શીલનું પાલન કરે ત્યારે એને મનુષ્ય કહેવામાં આવે. 5 શીલમાં દારૂ, જુગાર, પરસ્ત્રી ગમન, માંસ, મટન, ચોરી, આ 5 શીલનું જે પાલન કરતો હોય એને મનુષ્ય કહેવામાં આવે. एक प्राइम मिनिस्टर की सीट ऊपर एक ही प्राइम मिनिस्टर बैठ सकता, 2 नहीं बैठ सकते. આપણે ભારતના પ્રાઇમ મિનિસ્ટર એક જ હોય. અમેરિકા મહાસત્તા છે તો એનો પ્રમુખ ટ્રમ્પ એક જ હોય. કોઈ પણ દેશમાં 2 વડાપ્રધાન ન હોય. આ તો બધાને ખબર હોય. તો પદ की अपेक्षा मानवता बड़ी है. एक कंबल पर 20 सिद्ध साधु बैठ सकते हैं. इसीलिए मानव ही महेश्वर तत्व के साक्षात्कार करने का अधिकारी है. કારણ કે મનુષ્ય ગુરુ મહારાજ એટલે બનાવે છે કે તમે મનુષ્ય હોય ને તો એને ઉપદેશ કરી શકાય એમ. તો 5 શીલનું પાલન કરે એને જ મનુષ્ય કહેવામાં આવ્યું છે. ઘણા લોકો ગુરુ પાસે હાયા કરી નાખે, પછી શીલ ઉપર પગ દેતા હોય તો એને ભોગવવું પડે. કંઈ 24 કલાક ગુરુ તમારા ભેગા છે ખરા, પણ વ્યાપક રૂપે શરીરથી તમારી હારે નથી. અને આજે શીલ આપ્યા એનો ભંગ તમે શરીર દ્વારા જ કરે છે હરેક વ્યક્તિ. તો શીલનો એટલો બધો મહિમા છે. ગંગા સતી એક વાણીમાં કીધું, શીલવંતા સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન રે. શીલવંતા સાધુને વારે વારે નમીએ. એટલે પ્રથમ પગથિયું તો શીલનું પાલન કરવું છે. પછી ત્યાંથી સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધી શકે કોઈ પણ વ્યક્તિ. બાપુ ઉપદેશ આપે એટલે પહેલાં 5 શીલ આપે માણા બનાવે. મારો જ નાનો ભાઈ વર્ષો પહેલાં મેં ઉપદેશ લીધો, મને કહે તમારે અહીંયા મોટા શું હોય? મેં કીધું ઉપદેશ હોય. મને કે મારે લેવો હોય તો બધા આપી દે તને. માધક સાહેબ, અરજીવન બાપા બધા હતા. હું અમારા ભાઈ સુરેશને લઈ ગયો અહીંયા. એટલે બાપાને મેં કીધેલું કે મારા ભાઈને ઉપદેશ લેવો, તો મને કે વાંધો નહીં. તો અહીંયા ગયા તો 5 શીલમાં 4 શીલ સુધી અમારા ભાઈ કાંઈ બોલ્યો નહીં. એક શીલમાં કે હું દારૂ તો કંઈક પીવું છું તહેવાર ઉપર. એ કે તમે ઉપદેશ આપો, પછી મને એમ લાગે કે હું દારૂ નથી પીવા જેવો તો હું ન પીવું, બાકી તમારો પહેલાં વહેલા હું દારૂ ન મૂકું. તો બાધક સાહેબ કે એ ન ચાલે ભાઈ, આમાં કંઈ લાગવત ન હાલે. તમારે 5 શીલનું પાલન કરવાની તાકાત હોય ને તો જ તમે ઉપદેશ લ્યો, ન તો ઘર ભેગા થઈ જાઓ.
जहाँ से आए हो वहाँ वापस लौट जाओ, मिला रपानी જેમ. તો અમારો ભાઈ ઘર ભેગો થઈ ગયો. તો અર્જુન બાપા મને કહે, તમારા ભાઈએ ભલે ના પાડી હું દારૂ નહીં મૂકું, પણ એટલો નિર્દોષ ને નિખાલસ તો ખરો હા તે કહી દીધું કે બાપા હું દારૂ પી. ઘણાય તો મારા દીકરા ઉપદેશ લઈને પીએ છે. તેના કરતાં કહી તો દીધું, એટલો તો નિર્દોષ નિખાલસ કહેવાય બાળક જેવો. મને કે તમારો ભાઈ કે જેમ તેમ તો હોય નહીં બાપા કે. શાબાશ દોસ્ત શાબાશ. એટલે આ બધી વસ્તુ એવી છે કે માની લે એટલું સહેલું કાંઈ નથી. બોલવું સહેલું છે, એ પ્રમાણેનું જીવન બનાવવું ને એ કઠિન છે. હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. હરિવ્યાપક સર્વત્ર સમાના. પરમાત્મા હરેક જગ્યાએ વ્યાપક છે. આપણને ખબર હતી? પરમાત્મા હરેક જગ્યાએ વ્યાપક છે ને મેળવવા માટે મહેનત શું? એક વસ્તુ એક જગ્યાએ હોય ને બીજી જગ્યાએ ન હોય તો તમારે ત્યાં જવું પડે. આ બાપુ સુરતમાં નથી, તમે અહીંયા આવો. બાપુ અહીંયા હોય, તમે અહીંયા આવો તો અમારે અહીંયા ધક્કા ખાવા પડે ને. તો હરેક જગ્યાએ વ્યાપક હોય એમાં કંઈ આવું જવું નથી આવતું. ભગવાન કૃષ્ણએ પણ ગીતાજીમાં કીધું કે હે અર્જુન, રજે રજને કણે કણમાં હું વ્યાપક છું. હરેક સંતો મહાપુરુષોને શાસ્ત્રો પણ એના પ્રમાણ આપે છે. ખોટી વાત હોય તો પ્રમાણ નો આવે શાસ્ત્રોમાં. પરમાત્મા તો હરેક જગ્યાએ વ્યાપક છે. પરમાત્માનું મળવું દુર્લભ નથી, પણ પરમાત્મા પ્રાપ્ત કરવા કઠિન નથી લાગતા એવા મહાપુરુષોનું મળવું દુર્લભ છે. કારણ કે મહાપુરુષો છે ને એ પરમાત્માના જ એક અંશ છે, એક ટપાલીનું કામ કરે છે, સંદેશો વાહક. મહાપુરુષો ન હોય તો આ જ્ઞાન આપણને કેવી રીતે પ્રાપ્ત થાય? શાસ્ત્રોમાં તો બધું લખાણ પડ્યું છે, તો આપણને કાં ખબર ન પડી કાંઈ? અને જે જે બ્રહ્મજ્ઞાની મહાપુરુષોને આ મળ્યું છે ને એના પ્રમાણ વચનો પડ્યા છે. સહેજોબાઈ કરીને એક મહાન સંત થઈ ગયા, એને કીધું, હરિ કો તજી દારૂ પણ ગુરુ કો ન વિસારું. હરિને મુझे જન્મ દિયો ભવસાગર મેં ભટકાયો. वो तो गुरु ने करुणा वरुणा की के मुझे आप दिखायो. हरि को तजी दारू પણ ગુરુ કો ન વિસારું. જો તો એને આ વસ્તુ પ્રાપ્ત થઈ તો એની વાણી આપણને પુષ્ટિ આપે. આ વાત સમજેલાને આગળ વધારે, ઊંચે લઈ આવવાનું કામ કરે. એવા અનેક પ્રમાણ વચનો પડ્યા છે. અને બીજું એક તમે જોજો, બ્રહ્મવેતા મહાપુરુષ નિર્ભય હશે. એના શરણમાં આવે ને નિર્ભય જ કરશે. કબીરજીના શરણમાં ધર્મદાસ ગયા તો કબીરજીએ બે હાથ માથે મૂકીને કીધું, તું નિર્ગુણ, તું નિર્વિકાર, નિર્ભય સકલ જગ માહી, સબ પર તેરી સાહેબી. ધર્મદાસ તું પર સાહેબ નહીં. કારણ કે મહાપુરુષોનું કામ જ નિર્ભય કરવાનું. આવો બેટા.
વ્યાસપીઠ ઉપર બેઠેલી વ્યક્તિ એ બે જ કારણે ભયભીત થાય. એક તો એને શ્રોતાઓ પાસેથી કાંઈ જોતું હોય, કાંઈ દોઈ લેવા હોય, કાંઈ આશ્રમ કરવો છે, ગૌશાળા કરવી છે, સત્સંગ હોલ બનાવવો છે, મૌન મંદિર કરવા છે, તમે કંઈક આપો એટલે તમારી આયા કરવી પડે, તમારી ખુશામત કરવી પડે. બીજું, કોઈ માથાભારે વ્યક્તિ હોય ને તો એનાથી ભય પામે. તો મહાપુરુષને તો આખા બ્રહ્માંડમાં એના સિવાય કાંઈ સુધી બેને ભય કેનો? મહાપુરુષો બધી રીતે નિર્ભય હોય. માથા ભારે માણસનો એને કોઈ ભય નથી. એટલે સત્ય એ જ તમને કહી શકે. ભયભીત વ્યક્તિ સત્ય ન બોલી શકે. કાંઈ જોતું હોય અથવા કોઈનો ભય હોય ને એ સત્ય ન બોલે. અને વ્યાસપીઠ ઉપર બેઠેલા વ્યક્તિએ ભલે જ્ઞાન આપ્યું ગુરુજીએ, પણ ભક્તિ છે ને એ સર્વશ્રેષ્ઠ છે. શું કામ એને? कि भक्ति वाले को ज्ञान हो सकता है, लेकिन ज्ञान वाले को भक्ति हो जाए ऐसा कोई शास्त्रों में नियम नहीं है. तो व्यासपीठ ऊपर बोले बैठेला वक्ताए કોઈ પણ શ્રોતાઓના હૃદયમાં રહેલો નારાયણ દુભાઈને એવા વચનો જ બોલવા જોઈએ, નહીં તો મૌન રહેવું જોઈએ. શું કામ એને? કે સત્સંગમાં આવ્યો છે ને એ બાપનો બાપ છે. પરમાત્માએ કૃપા કરી દીધી, તમારા આંગણે આવ્યો છે. અનંત જન્મોથી આ ભટકતો એ સત્સંગમાં આવ્યો છે. અને એને તમે તરછોડો તો તમે પરમાત્માના ગુનેગાર છો. મોટો વિરોધ ઊભો થાય. હે ઇન્સાન, તું 1000 મંદિર તોડ દે, 1000 मस्जिद तोड़ दे, लेकिन एक प्यार भरा दिल मत तोड़ना, क्योंकि दिल में दिलबर खुदा खुद रहता है. ફૂલીબાઈ કરીને એક મહાન સંત થઈ ગયા. નિર્ભયની વાત છે ને, મને યાદ આવી ગઈ. ફૂલીબાઈની એકદમ અત્યંત ગરીબ પરિસ્થિતિ. ગાયનું છાણ ભેગો કરી છાણા થાપીને એમાં એ ગુજરવા લાવતા અને એકલા જ રહેતા. તો એ ફૂલીબાઈને એવું સ્મરણ હતું કે એ છાણા થાપતા થાપતા શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ એનું ચિંતન 24 કલાક ચાલુ હોય. કોઈ પણ ક્રિયા કરતા હોય પણ એ સ્મરણ ચાલુ હોય. એમાં એક વખત એના છાણાની ચોરી થઈ. એટલે રાજા પાસે ફરિયાદ થઈ. રાજાએ મંત્રીઓને આદેશ કર્યો, ચોરને પકડી આવ્યા. તો ચોર તો પેલા સાચું બોલે નહીં, થોડોક લમઢાયરો તો કે મેં ચોરી નથી કરી. ફૂલીબાઈ કે મહારાજ આને જ ચોરી કરી છે. તો કે હાલો મારી ઘરે જોઈ લો છાણા. ઓલાએ શું કર્યું, પોતાના છાણા હતા ને એમાં ફૂલીબાઈના છાણા મિક્સ કરી દીધા. મિક્સ ભજી જાય એટલે ખબર પડે નહીં. તો ફૂલીબાઈ રાજાને કહે મારા છાણા હું ઓળખી લઈશ મહારાજ. તો કે કેવી રીતે? તો એ એક એક છાણું ઉપાડ્યું ને તો એમાં શ્રી કૃષ્ણ શરણમ મમ એવો સૂક્ષ્મ ધની સંભળાતો હતો. એના જેટલા છાણા હતા ને જુદા કાઢી લીધા એને. રાજા સમજી ગયા કે આવડો ચોર છે, સજા જે આપવાની હતી આપી. પછી રાજાને એમ થયું કે મારા રાજ્યમાં આવા મહાન સંત ફૂલીબાઈ રહે છે, હું એને ઓળખતો નથી. ધિકાર છે મારા રાજવીપણાને. તો દંડવત પ્રણામ કર્યા.
એ કે માતા મારા રાજમાં તમે આવો ને સત્સંગનો લાભ આપો ને મારું રાજ તમે પવિત્ર કરો, તમારા પાવન પગલાની પધરામણી કરો. તો રાજાના નમ્રતા ભરેલા વચનો, વિવેકપૂર્ણ વચનો સાંભળી અને ફૂલીબાઈ હા પાડી કે હું આવીશ. એ કે મારી રાણીઓ બધી એવી છે ને, કિલો કિલો હોનું ને લાખ લાખ રૂપિયાના સેલા પેન કામ કરતી નથી, ચ ને ભ અંદર અંદર બાજે જ છે. એટલું બધું વિષયવાળું વાતાવરણ છે. તો તમે આવો ને કંઈક અમને કલ્યાણ થાય એવો અમારો ઉપદેશ આપો, સત્સંગ આપો. ફૂલીબાઈ ગયા. ફૂલીબાઈ તો વેર વિખેર વાળ, કપડાં ફાટેલા તૂટેલા છાણવાળા, દ ઠેકાણે ફાટેલા અને થોડી ખોડખા પણ નથી, લંગડાતા ગયા. તો રાણીઓમાં હિંડોળામાં હિચકતી કહે આ તો ગાંડી લાગે છે, આ તો બાર તગડો. રાજાએ આમ કીધું કે કાંઈ બોલતા નહીં, આમંત્રિત મહેમાન છે. ફૂલીબાઈ એનો અંતરનો ભાવ સમજી ગયા. મહાપુરુષો અંતર્યામી હોય, સામેવાળાનું તરત સમજી જાય કોણ કિતને પાણી મેં, સબકી હૈ પહેચાન મુझे, બાપુ ઘણી વાર કીએ. ફૂલીબાઈ અંતરનો ભાવ સમજી ગયા. ફૂલીબાઈ કે ગહેનો ગાંઠો તનકી શોભા, કાયા કાચો ભાંડો, રામ ભજો એ રાંડો. તો રાજાની રાણીઓને આવું કહેવાની તાકાત હોય કોઈનામાં? આની પાસે કાંઈ નથી. તો શું કામ કહી ગઈ? કારણ કે પોતે નિર્ભય છે, એને રાજા પાસેથી કંઈ જોતું નથી. નકર એની ખુશામત કરે તો રાજા એને એક મહેલ નો આપી દે ને. એટલે જે આવા મહાપુરુષોના શરણે ગયા છે ને એના નામ ઇતિહાસમાં અમર છે. સૂર્યચંદ્રના તેજ રહેશે ને ત્યાં સુધી એના નામ અમર રહેશે અને લોકોનું કલ્યાણ કરતા રહેશે. કારણ કે મહાપુરુષોનો હૃદયનો ભાવ જ હોય છે કે આખા બ્રહ્માંડનું કલ્યાણ હો, જીવ માત્ર કા કલ્યાણ હો, ખાલી મનુષ્ય નહીં, 84 લાખ યોનિઓનું કલ્યાણ હોય. આ બાપુનો હૃદયનો ભાવ એ જોઈએ, ભલે કાંઈ નથી છતાં. અને જે ગુરુના શરણે ગયા જેના ઇતિહાસના પાનામાં નામ અમર છે, સુવર્ણ અક્ષરે લખાઈ ગયા છે. આખિર કબ તક ये भी गुजर जाएंगे. કોઈ વસ્તુ કાયમ નથી પરમાત્મા સિવાય. રાજા દશરથ એના ગુરુ વશિષ્ઠજીના ચરણે. રાજા દશરથ એની સર્વ સંપત્તિ, રાજપાટ, ધન, સોના, ચાંદી જે કાંઈ હતું એ બધુંય ગુરુના ચરણોમાં અર્પણ કર્યું. દંડવત પ્રણામ કર્યા અને ગડગડા અવાજે આંખો મેં આંસू बहाकर राजा दशरथ कहते हैं कि गुरुवर, मैंने तो आपके श्री चरणों में नाशवंत दिया, वो तो आपकी करुणा वरुणा है कि आपने मुझे नाशवंत के बदले में शाश्वत का खजाना लूटा दिया. આપણી પાસે જે કાંઈ છે એ કાંઈ શાશ્વત છે કોઈ પાસે? તો એને નાશવંત ગુરુના ચરણોમાં ત્યાગ કરી અને શાશ્વતનો ખજાનો લીધો. તો આજે આપણે રાજા દશરથને વંદન કરવા પડે. એ સમયમાં તો ઘણા રાજા થઈ ગયા, કોઈના નામ ઇતિહાસમાં નથી રહ્યા. આવી જ વસ્તુ પ્રાપ્ત થઈ રાજા જનકને એમના ગુરુ અષ્ટાવક્ર મુનિ પાસેથી. અષ્ટાવક્ર ગર્ભજ્ઞાની હતા. એમની માતા સત્સંગ સાંભળે એમના પિતાશ્રીનો ત્યારે ગર્ભમાં હતા.
તો એક વખત એની માતાને ઊંઘ આવી ગઈ અને સત્સંગમાં કંઈક ભૂલ પડી. તો અષ્ટાવક્રએ ગર્ભા રહીને ગર્ભાશયમાં રહીને કીધું, પિતાશ્રી અહીંયા તમારી ભૂલ છે. તો કે મારો દીકરો પેટમાં રહ્યો ને મારી ભૂલ કાઢે છે. ક્રોધ આવ્યો. ઈ કે જા હારા શરીરમાં આઠ ખોટ ખાપણ થાય તને. તો અષ્ટાવક્ર મુનિ કે પિતાશ્રી તમારો શ્રાપ મુજ શરીર સુધી શરીર શુદ્ધ જ કામ કરી શકશે. હું તો વ્યાપક બ્રહ્મ છું, પરમાત્મા છું, ચૈતન્ય આત્મા છું. જય હો. તમારો શ્રાપ ખાલી મારા શરીર સુધી સીમિત છે. મુજ ચૈતન્ય સુધી તમારો શ્રાપ કાંઈ અસર નહીં કરે. તો જન્મ થયો ને તો શરીરમાં આઠ ખોટ ખાપણ, શ્રાપ ફેલતો જાય નહીં. શેરડીનો હાંઠો વાકો ચૂકો હોય, રસ વાકો ચૂકો હોય. નદીના હતર વળાક હોય પણ પાણી પીઓ તો વળાક વાળું લાગે, મોઢામાં કે ભટકાય. ગાય કાળી ધોળી કાબરી અનેક કલરની હોય પણ દૂધ કેવું હોય? કાળું ધોળું નીકળે તો કોઈ પીએ? દૂધ એ ખરખું જ હોય. તો આવા અષ્ટાવક્ર મુનિ એકવાર જનકને સપનું આવ્યું. આ સાચું કરો, આ વાત બધા જાણે એટલે બહુ આપણે ડીપમાં જવું નથી. શોર્ટકટમાં આપણે કહી દઈએ મુખ્ય સાર એનો. તો રાજા જનકને અષ્ટાવક્ર કે ઈ સાચું અને આય સાચું અને આય ખોટું ને ઓલું ખોટું. તો એ કેવી રીતે? તો કે તું સપનામાં હતો તે તને યાદ હતું હું રાજા છું? તો કે ના. હવે રાજા થયો તે તને યાદ છે કે હું ભિખારી હતો? તો કે ના. તો કે તું ત્યારે ઈ ખોટું અને આય ખોટું ને ઓલું સાચું ને આય સાચું. એ બે જણા સાનમાં સમજી ગયા પણ બીજા કોઈ સભાજનોને ખબર ન પડી. તો રાજા જનકે એના ચરણોમાં તન મન ધન આપ્યું કે તન મન ધન કુરબાન. તો કે આ તારા બાપનું નથી. તો કે કેમ એમ? તો કે આ જનકપુરીમાં તારી પહેલા જેટલા રાજા થઈ ગયા એ બધા જનકપુરીને પોતાના બાપની માનતા હતા. એટલું જ નહીં, જનક આ રાજ્યના કીડી મંકોડા પણ એમ માને છે કે જનક અમારું છે. તારી પેલા જેટલા ચક્રવર્તી સમ્રાટ થયા ને એ બધે પોતાનું માનતા હતા. તારા તન મન ધનનો ત્યાગ કર. આ રાજ્ય દીધે કાંઈ નહીં બરે, એ તો નાશવંત છે. શાશ્વત જોતું હોય તો તારે આનો ત્યાગ કરવો પડે જનક. પછી જનકને ખબર પડી કે આરી વાત સાચી છે. તો તન મન ધનનો ત્યાગ કર્યો તો તરત જ કસોટી આવી. એક બ્રાહ્મણ આવ્યો, મહારાજ ધીરાજ જનક રાજાનો જય હો, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ જય હો. જનક બિલકુલ મૌન. પેલો કરગરીને થાયકો. પછી ઓલા આવડી ગાયરું દેવાની ચાલુ કરી. અરુણ બાપુ ને એ ગાયરું નથી આવતી, લ્યો. એને નથી આવડતી એવી ટાઈમમાં એ બોલી ગયો, લ્યો. વાહ ભાઈ વાહ. પછી કોઈ બિલકુલ જનક મૌન. કારણ કે એને તન મન ધન જેમ છે એમ આપી દીધા. આપણે બધા હાકરું ખાઈ લીધી. આપણું કામ નથી થતું એનું કારણ આ છે. છતાંય ગુરુ મહારાજે આપણને ભક્તિ આપી નવાઈ જાય છે. ધીરે ધીરે આપણો બેડો પાર થઈ શકે છે ભક્તિ માર્ગે ચાલીને પણ. અને ભક્તિ માર્ગ જ શ્રેષ્ઠ છે. જ્ઞાન માર્ગમાં પડવાની સંભાવના વિશેષ છે. ભક્તિ માર્ગ છે ને એ સમર્પણ ભાવ જે રહ્યો ને એ શ્રેષ્ઠ છે. તો રાજા જનકને બે પ્રકારની કસોટી આવી તો બે માં સમ રહ્યા.
પછી અષ્ટાવક્ર મુનિએ માથે 2 હાથ મૂક્યા. કે જા જનક, તું દેહ હોવા છતાં વિદેહ કહેવાય. જા, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણોમાં હો વંદન અગ્નિ થાય. રોજા ગવાય. જા સ્તુતિમાં. એટલે જે મહાપુરુષો થઈ ગયા, ચક્રવર્તી સમ્રાટો થઈ ગયા, એના ગુણ આપણે હવા લગી ગાય ને તોય પૂરું થાય એવું નથી. પણ આજે વક્તાઓ જાજા છે, આચાર્ય આવી ગયા છે. મારા દીકરા ચાદર ઓઢીને આવતા જ નથી, અને ચાદર પાછી પડાવી દેવી. મારા દીકરા ચાદર ઓઢી ઓઢીને જમવાનું કઈ ત્યાં જ આવે. મારા દીકરા અમે ચાદરનું છે ને ગોદડું બનાવીને દઈ દઈએ તમને ઓઢવા માટે. ઈ તાબડો અમારે બનાવી દઈએ. કાંઈ નથી. હમણાં શિયાળો આવે, આને બાપુ દ્યો ઠંડા કરો. કારણ કે ચાદર ઓઢી એટલે જવાબદારી વધી જાય. ગમે ત્યારે શિષ્યો કે અમારે ઉપદેશ લેવો એટલે આપણે લેવો પડે. મારી ઘરે કંકુ પગલા કરો એટલે જવું પડે. એના માટે સમય જોઈએ. કારણ કે સમય બહુ કિંમતી છે. તો એ બધાયમાં સમય લગાડવો એના કરતાં જ્યારે સમય મળે ત્યારે આપણું ભજન ન કરી ભાઈ. કારણ કે સમયથી શ્રેષ્ઠ કોઈ વસ્તુ આ બ્રહ્માંડમાં છે નહીં. સમય દઈને તમે ધન મેળવી શકો, વાહવાહી મેળવી શકો, પદ પ્રતિષ્ઠા મેળવી શકો, તમે ધારો તે મેળવી શકો, આખા બ્રહ્માંડનું એક ચક્રી શાસન મેળવી શકો. પણ છેલ્લો ઝાટકો હોય શ્વાસનો, જેટલું મેળવું એ બધું એક પલ્લામાં મૂકો તો એક શ્વાસ વધે. ધન તો તુમ ખર્ચના ચાહો તभी खर्च होता है, लेकिन श्वास तो बिना खर्चे खर्चा जा रहा है. 50,000નો ડટો અમારે ન વાપરો હોય તો હું 1 મહિના લગી ન વાપરું, પડ્યો રહે નહીં. પણ શ્વાસ માલશે એવું. इसलिए कीमती से कीमती समय, कीमती में कीमती परमात्मा में लगाना ही सार्थकता है. बाकी सब बेवकूफ़ी है. હરી હરી. પરમાત્મામાં તમારા શ્વાસ જેટલા ગયા ને એ જ તમારા સાર્થક. બાકી બધુંય તમારું પાણીમાં ગયું. કબીરજીની એક વાત યાદ આવી મને, બધા બોલજો. કબીરા દર્શન સંતન કે, કબીરા દર્શન સંતન કે, કબીરા દર્શન સંતન કે, કબીરા દર્શન સંતન કે, સાહેબ આવે યાદ, સાહેબ આવે યાદ, સાહેબ આવે યાદ, સાહેબ આવે યાદ, લેખે મેં વોહી ઘડી, લેખે મેં વોહી ઘડી, લેખે મેં વોહી ઘડી, લેખે મેં વોહી ઘડી, બાકી કે દિન બાદ, બાકી કે દિન બાદ, બાકી કે દિન બાદ. બાકી કે દિન બાદ. એટલે પરમાત્માની યાદી એવી. કબીરા દર્શન સંતન કે, સાહેબ હગાવાલાના સંગમાં યાદ આવે, પાર્ટી પોટમાં આવે. સત્સંગમાં આવો તો તમને સાહેબની યાદી આવે. સંત સાહેબમાં, સાહેબ સંતમાં, સંત સાહેબ કછું અંતર નહીં. એટલે મહાપુરુષોએ સંતોના સંગનું વિશેષ મહત્વ વર્ણવ્યું છે. કારણ કે સંતોના સંગથી તમને તમારી યાદી આવશે, બાકી તમને યાદી નહીં આવે પરમાત્માની. એ વાતમાં ભૂલ ખાવ છો તમે બધા. અનુભવ કરીને આ બોલું છું વાત. લેખે મેં વોહી ઘડી, બાકી કે દિન બાદ. કારણ કે એ ઘડી તમારી પરમાત્માના નામમાં ગઈ ને એ તમારી ઘડી સાર્થક, બાકી બધુંય બાદ.
કેટલું જીવા એ મહત્વનું નથી, કેવું જીવા એ મહત્વનું છે. આપણે ગુરુજી કહેતા કે સમજણ વગરનું જીવવું જીવે વર્ષ 50 કે 1000, પણ સમજીને જીવે તો સમજનો બેડો પાર. એક પલ જો સમજીને જીવે તો સમજનો બેડો પાર, એમ કીધું મહારાજે. કહેતા હું કહી જાય कहता हूँ कह जाता हूँ कहीं बजाऊं ढोल, एक श्वास चल जाता है 3 भवन के मूल. विचार करो, એક શ્વાસની કિંમત કેટલી છે. હવે આપણે જ આપણા શ્વાસની કિંમત નહીં કરી તો કોણ બીજો માધો બાપો કરવા આવશે? મોટામાં મોટું પ્રમાણ જ ઈ છે પરમાત્મા તમારા ભેગો છે. કોઈ વ્યક્તિ એમ કહે કે હું બધું હું કરું છું, તો એલા કાકા તું રાતે હુઈ જા ત્યારે શ્વાસ હલાવવા માટે તું જાગસ? તો કે ના. તો કે તારો ડોહો એ જ શ્વાસ હલાવે છે. ઘણા એને પથારીમાં હુતા હુતા એટેક આવી ગયા. એ શ્વાસ હલાવે ને એ ઉઠાડે જઈને હુરાવે છે. એની ઈચ્છા વિના ઝાડનું પાંદડું પણ હલતું નથી. તો આપણાથી શું થાય? એટલે મહાપુરુષોનો મહિમા તો અગાધ અનંત છે. જેટલો ગાઈએ એટલો ઓછો છે. હરિ અનંત, હરિ કથા અનંતા. આનો કોઈ તાગ પામે એવું નથી. મત કરો વર્ણન હર બે અંત હૈ, ન જાને વો કેસો હૈ. કારણ એનું વર્ણન થઈ શકે એવું નથી. વર્ણનાતીત કા વર્ણન છે આ. વર્ણનમાં નથી આવતું એનું વર્ણન કરી છે. તો વર્ણનમાં રોકાવાનું નથી, વર્ણનાતીત પાસે ચોંટવાનું છે આપણે. મહાપુરુષો તો રાત ને દિવસ 24 કલાક આ જ ધંધો કરે છે. એની સ્થિતિ કેળવાય છે એનું કારણ જ એ છે કે એને આખી લોહી નીચોવી નાખ્યા છે આમાં. અને આપણે એકવાર ઉપદેશ લઈને આપણું કામ પતી જાય. તો બધાય માણસો એકવાર ઉપદેશ લઈને બ્રહ્મજ્ઞાનીના દીકરા ન થઈ જાય બધાય. જેટલી વીએ હો થતી ને એટલી વીએ જ હો થાય. આ લોકોએ આખા જીવન હોંબી દીધા આમાં. અરુણભાઈને 75 78 અને 65 વર્ષ થઈ ગયા. બચપણથી જ बालापन में भक्ति करे जग प्रत्ये रहे उदास, तीर्थ भी उनकी इच्छा करे कब मिले हरि को दास. धन्य च माता च पिता धन्यो धन्य च वसुधा देवी के जे कुर्मा हरिदासा. जननी जन तो भक्त जन का दाता ने का सूर, नहीतर रेजे वाजणी मत गुमावीश तेरो नूर. એમાં ભક્તનું જ કાં પેલું આવેલું કીધું, દાતાનું ને સુરવીરનું કાં નું કીધું? નકર પૈસા વિના તો કોઈને એક ડગલું હાલતું નથી. સુરવીરી કઈ જેવી તેવી છે, જાનના જોખમે આવે. છતાંય ભક્તનું પેલું કાં કીધું? જનની જણ તો કાં ભક્ત કાં દાતા ને કાં સુરવીર. કારણ કે ભક્તનું સમજી વિચારીને કહેવામાં આવ્યું. કોઈ પણ નિયમ હોય ને એને વિચારો એટલે તમને અંદરથી જ જવાબ મળી જાય. શાસ્ત્રોમાં કંઈ વાંચવા કે કોઈ પૂછવા જવું ન પડે. પરમાત્મા અંતર્યામી રૂપે અંદર બેઠો જ છે. એ તમામ પ્રશ્નોનું સમાધાન કરી દે તમને બેઠા બેઠા. ભક્ત એટલા માટે કીધું કારણ કે ભક્ત છે એ ભગવાનનું ભજન કરે, સત્સંગ કરે, એની કૃપાથી તો તમને દાતારી અને સુરવીરી આવે છે. ઘણા દાતારો છે તો દાન કરવાનું એને બુદ્ધિ આવી ક્યાંથી? મહાપુરુષોના સત્સંગથી. સુરવીરી આવી ક્યાંથી? ભક્તિ કરે કોઈ સુરમાં જાતિ વરણ કુલ ખોય. આવા વચનો સત્સંગમાંથી સાંભળ્યા ને ત્યારે એ દાતાર બન્યો ને સુરવીર બન્યો. અને ભક્ત કોઈ જેવી તેવી વાત નથી. ભક્ત બીજ પલટે નહીં ભલે જુગ જાય અનંત,
ઊંચ નીચ ઘરે અવતરે પણ તો રે સંતનો સંત જ. હા તો દાતારીમાં કે એમાં એકેયમાં એ શબ્દ નથી વાપરો. સુરવીરમાં કે દાતારીમાં એ સંત શબ્દ નથી વાપરો. ભક્તમાં એકમાં જ ના વાપરો. કારણ કે ભક્તથી મહાન કોઈ છે નહીં. હરિભક્તો પીછાણવા હરિભક્તો પીછાણમાં ખટીન છે રે. એની રેણી જગત થકી. એની રેણી જગત થકી બેન છે. હા બાહ્ય દ્રષ્ટિ દેખાય વિષય વિષય રાગની એના અંતરે ખુમારી ભરી ત્યાગની. આ બાપુની બાહ્ય દ્રષ્ટિ તમને કેવી દેખાય? તો અંતરેના ત્યાગની ખુમારી કેવી છે? ન હોય તો ઉછીના લઈને વાપરી નાખે. આપણે કરીએ કે છે પાસે છતાં સૌ અંધ છે રે. કારણ કે બાજુમાં હોય ને ત્યાં સુધી ઓળખવા કઠિન. ચીથરે બાંધેલું રતન છે ઈ. ये आत्म हीरा नहीं मिलता अमीरों के खजाने में, वो तो फकीरों की गुदड़िया में छुपा हुआ है. તમે બધા કરોડપતિ અબજોપતિ તમારી પાસે આત્મ હીરો હોય, તમે અહીંયા આવો. લાલો લાભ વગર લોટે નહીં. કારણ કે શાંતિ રહી ને આ ઈ અબજો રૂપિયા દેતા ન મળે એવી શાંતિ અહીંયા છે. શાંતિ કોણ દેગા? जिसने शांति पाई है. સંતોના દાસના દાસ થઈને રહીએ. કારણ કે એને શાંતિ મેળવવી તો દાસ થઈને મેળવવી પડે. બાપ થઈને ન મળે શાંતિ. જેટલા જેટલાને મેળવી છે એ દાસ થઈને જ મેળવી. બાપ થઈને નથી કોઈને મેળવ્યું નથી. ઉપર રાગી ભીતરમાં ભજન જન છે રે. એ તો ચિથરે ચિથરે બાંધેલું રતન છે. જો મને અમુક કળિયું પછી આખી યાદ રહે નહીં. પાસે છતાંય સૌ અંધ છે છે. રે. પુનિત કહે પ્રભુથી સંબંધ છે. પુનિતનો એનો સંબંધ. પુનિત કહે પ્રભુથી સંબંધ છે. પ્રભુથી એનો સંબંધ છે ભાઈ. એટલે આ વાતનો કોઈ અંત આવે એમ નથી. આપણે આચાર્ય શ્રીઓ ઘણા બેઠા છે. આચાર્ય બેઠા, આપણે પેલા બાપભાઈને કહી એક ધૂન 4 ગિયરમાં સંભળાવી, પછી સત્સંગ કરી. સતગુરુ મહારાજને હૃદયથી પ્રાર્થના કરી દે કરુણા કે આવેલા હરિભક્તો, ગુરુ ભક્તો, યુટ્યુબના માધ્યમથી જેટલા લોકો સત્સંગ સાંભળતા હોય બધા સર્જીવન બાપાને હૃદયથી આપણે કહી કે તમે અમારી ઉપર કરુણા વરુણા એવી કરો કે અમે એમ કાંઈ ઓછી માયા નથી કે તમે માગો ને અમે તન મન ધન દઈ દઈ. તમે કાઠલો પકડો, 2 ફડાકા મારીને અમારું તન ધન પડાવી લ્યો ત્યાં અમે દેવું. બાકી અમે કાંઈ એમ જાય એવા તો છીએ નહીં કે તમે માગ્યું ને અમે દઈ દીધું એવા અમે હોજીરાનના નથી. સમજી ગયા? એટલે તમે કાઠલો પકડીને લઈ લ્યો અને એવી કરુણા વરુણા કરો, એવી કરુણા વરુણા કરો કે તમે આપેલું જ્ઞાન નિત્ય અમારા હૃદયમાં ચમકતું રહે અને અમારા સંગમાં જે કોઈ આવે એને પણ એ જ્ઞાન પ્રાપ્તિ થાય એવી હૃદયથી સદગુરુ મહારાજને પ્રાર્થના. વાહ ભાઈ. સદગુરુ મહારાજની અમારા ગોરધનભાઈ છે ને, એ કાંઈ ઘટે નહીં, પ્રેમ મૂર્તિ.